નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન. આજે આપણે પાઠ્યપુસ્તકના છેલ્લા પાઠની વાત કરવા જઈ રહ્યા છે મિત્રો. પાઠનું નામ છે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ. સેમિકન્ડક્ટર અંગ્રેજી શબ્દ છે, જેને આપણે ગુજરાતીમાં અર્ધવાહકો કહીશું. તો અર્ધવાહકોના ઇલેક્ટ્રોનનું મિકેનિક્સ, જો ઇલેક્ટ્રોનિક્સ શબ્દ હકીકતમાં ઇલેક્ટ્રોનનું મિકેનિક્સ, ઇલેક્ટ્રોનનું ગતિશાસ્ત્ર, પરંતુ આ પાઠમાં અર્ધવાહકોના ઇલેક્ટ્રોનના ગતિશાસ્ત્રની વાતો કરવાની છે મિત્રો. આધુનિક યુગમાં ઇલેક્ટ્રોનિક્સની બહુ બોલબાલા છે. આજના જમાનામાં આપણે જોઈએ તો વ્યવહારમાં આ ઇલેક્ટ્રોનિક્સની વિદ્યાશાખામાં થતી શોધખોળોને પરિણામે આજે આપણે ટીવી, રેડિયો, કમ્પ્યુટર, મોબાઈલ જેવી રચનાઓ વિકસાવી શક્યા છીએ અને એનો લાભ લઈ રહ્યા છીએ. તો જોઈએ હવે પાઠની પ્રસ્તાવના. શરૂઆતમાં કેટલીક માહિતી આપેલી છે, એની આપણે ચર્ચા કરી લઈએ મિત્રો. આ પાઠમાં આપણે દ્રવ્યો, અર્ધવાહક દ્રવ્યોની વાતો કરીશું. એ દ્રવ્યોમાંથી બનાવેલી રચનાઓ, એની વાતો કરીશું. અને એ રચનાઓને પરિપથોમાં જોડી અને બનતા સાદા પરિપથોની પણ વાતો આપણે આ પાઠમાં કરીશું મિત્રો. જો સૌથી પહેલાં આપણા ઇલેક્ટ્રોનિક્સ પરિપથના બંધારણીય એકમો, એના બંધારણીય મૂળભૂત એકમો કયા કયા છે, આવી રચનાઓના પ્રકાર જણાવો. તો જો મિત્રો, જે રચનાઓ, રચના એટલે સાધન, જે સાધનોમાં આપણે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરી અને ગતિ કરતા ઇલેક્ટ્રોનનું આપણે નિયંત્રણ કરી, આપણી ઈચ્છા પ્રમાણે એ ઇલેક્ટ્રોનને કંટ્રોલ કરી અને એનો પ્રવાહ મેળવી શકીએ, નિયંત્રિત પ્રવાહ. એટલે આપણે એવી કંઈક રચનાઓ વિકસાવીએ કે જેથી એમાં ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન, ઇલેક્ટ્રોનનું વહન, એ વહન ઓછું વધતું કરવું, તો એનું નિયંત્રણ કરવું, તો એ નિયંત્રિત પ્રવાહ મેળવી શકાય છે. તો જે સાધનોમાં આવું બધું શક્ય છે તે બધા ઇલેક્ટ્રોનિક્સ પરિપથોના મૂળભૂત બંધારણીય એકમો કહેવાય છે મિત્રો. સામાન્ય રીતે ઇલેક્ટ્રોનિક રચનાઓના મુખ્યત્વે મૂળભૂત રીતે બે પ્રકારો છે. એક શૂન્યાવકાશિત નળીઓ. દાખલા તરીકે મેં અહીં ચિત્રમાં બતાવ્યું છે કે આપણે કાચની કોઈ નળી બનાવી વાયુશોષક પંપની મદદથી અંદરથી બધી હવા ખેંચી લઈએ તો અંદર શૂન્યાવકાશ થઈ જાય. તો આ શૂન્યાવકાશિત નળી હોય. નળીની એક સાઈડ અને બીજી સાઈડ ધાતુના બે ધ્રુવો ગોઠવવાના. એકને બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડો. ઋણ ધ્રુવ સાથે જોડાય તે ઇલેક્ટ્રોડને કેથોડ કહેવાય. ધન ધ્રુવ સાથે જોડાતા ઇલેક્ટ્રોડને એનોડ કહેવાય. યોગ્ય બેટરીનું જોડાણ કરો અને બેટરીના કરંટથી આ કેથોડનો ફિલામેન્ટ ગરમ થઈ અને ઉષ્માજનિત ઉત્સર્જનની ક્રિયા દ્વારા પોતાનામાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે અને એ ઇલેક્ટ્રોન શૂન્યાવકાશિત નળીમાં ગતિ કરીને કેથોડથી એનોડ તરફ જાય. તો આવી જે નળીઓ, એ રચનાઓ આવી પહેલાં બનાવવામાં આવતી હતી. તો નંબર 1 શૂન્યાવકાશિત નિર્વાત નળીઓ, જેને ઇંગ્લિશમાં કહેવાય વેક્યુમ ટ્યુબ્સ. વેક્યુમ એટલે શૂન્યાવકાશ. તો આવી નળીઓવાળી રચનાઓમાં પણ ઇલેક્ટ્રોનનો આવો પ્રવાહ મેળવી શકાતો હતો. બરાબર. તો એક આવી રચનાઓ જોવા મળતી હતી. અને બીજું, જ્યારે સિલિકોન, જર્મેનિયમ જેવા અર્ધવાહકો ધ્યાનમાં આવ્યા, એમની શોધો થઈ, તો એમની મદદથી બનતી રચનાઓ, જેને ઘન અવસ્થા ઇલેક્ટ્રોનિક રચનાઓ, યાને કે ઇંગ્લિશમાં સોલિડ સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસના નામે ઓળખવામાં આવે છે. તો આમ નિયંત્રિત પ્રવાહ મેળવી શકાય તેવી રચનાઓ બે ટાઈપની હતી. એક શૂન્યાવકાશિત નળીઓવાળી રચનાઓ અને બીજી ઘન અવસ્થા ઇલેક્ટ્રોનિક્સ રચનાઓ. આપણે સૌથી પહેલાં
શૂન્યાવકાશી નળીઓની વાતો કરીએ તો જો શૂન્યાવકાશી નળીઓ ધરાવતા ઇલેક્ટ્રોનિક્સની થોડી સમજ આપણે મેળવી લઈએ મિત્રો. પ્રારંભમાં શરૂઆતમાં જ્યારે અર્ધવાહકોની શોધો નહોતી થઈ એ વખતે મોટાભાગની રચનાઓમાં આવી શૂન્યાવકાશી નળીઓ બનાવવામાં આવતી હતી. તો શરૂઆતમાં ઇલેક્ટ્રોનિક રચનાઓ મોટા ભાગે શૂન્યાવકાશી નળીઓ દ્વારા બનાવવામાં આવતી હતી. આવી શૂન્યાવકાશી નળીઓવાળી રચનાઓને વાલ્વ પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવશે? વાલ્વ. વાલ્વ કેમ કહેવામાં આવશે? તો વાલ્વનું કાર્ય તમે જાણો જ છો મિત્રો. આપણે શરીર રચનામાં પણ હૃદયનો વાલ્વ, તો એ વાલ્વમાં થઈને રુધિર હૃદયમાંથી બહાર જાય પણ રિટર્ન પાછું ના આવે, અથવા બહારથી અંદર જતું હોય, બરાબર, કે ભાઈ વાલ્વમાં થઈ અને અશુદ્ધ રુધિર હૃદયની અંદર જાય તો એ જ વાલ્વમાં થઈને રિટર્ન ના જાય, એક તરફી જ વહન થાય. પ્રાઇમસની અંદર પણ પંપ મારીએ આપણે, સાયકલ પૂરવાનો પંપ, તો એમાં પણ તમે જો વાલ્વ હોય કે આમ દબાવીએ તો એ હવા આગળ જાય, પછી પેલી સાયકલમાં એવી વાલ્વ ટ્યુબ ગોઠવેલી હોય કે ત્યાં થઈને હવા અંદર જાય નળી ટ્યુબમાં, પણ એ જ હવા ત્યાં થઈને રિટર્ન પાછી ના, એક તરફી જ વહન થાય. તો એક તરફી વહન કરતી રચનાઓને વાલ્વ કહેવાય. એમાં આ નળીઓમાં પણ ઇલેક્ટ્રોન કેથોડથી એનોડ તરફ જ વહી શકતા હતા, એક જ દિશામાં જઈ શકતા હતા, માટે એમને વાલ્વ કહેવામાં આવે છે. બરાબર. જેમ કે જોઈએ આપણે શૂન્યાવકાશી નળીઓ દ્વારા કેવા કેવા પ્રકારના રચનાઓ બનાવી શકાતી. તો સૌથી પહેલાં નિર્વાત ડાયોડ. જો ડાયોડ, ડાય એટલે બે, ડાયોડ બે ઇલેક્ટ્રોડવાળી રચના, અને આવી રચનામાં એક કેથોડ, એક એનોડ હોય અને એક કેથોડ હોય. એનોડને પ્લેટ કહેવામાં આવે છે, બીજા નામે કયા નામથી ઓળખવામાં આવે છે? પ્લેટ. તો જો શૂન્યાવકાશી નળીઓમાં નંબર 1 નિર્વાત ડાયોડ, જેમાં માત્ર બે જ ઇલેક્ટ્રોડ હતા, એક એનોડ જેને પ્લેટ પણ કહેવાય અને બીજો કેથોડ, એમ બે જ ઇલેક્ટ્રોડ હતા. અને બે ઇલેક્ટ્રોડવાળી રચના, બે એટલે ડાય, ડાય ઇલેક્ટ્રોડ, ઇલેક્ટ્રોડ ઉપરથી ડાયોડ, બરાબર, કહેવામાં આવે છે. ત્યાર પછી ત્રીજો ઇલેક્ટ્રોડ પણ વચ્ચે સેટ કરવામાં આવે, અહીં મેં નથી બતાવેલું, પણ ત્રીજો ઇલેક્ટ્રોડ ગોઠવીને એ ઇલેક્ટ્રોનના ગતિ ઉપર નિયંત્રણ કરવાનો પ્રયાસ કરવા માટે એક નવી રચના બનાવી, જેને ટ્રાયોડ કહેવામાં આવશે. ટ્રાયનો મતલબ જ જુઓ ને મિત્રો, 3. ટ્રાય એટલે 3, 3 ઇલેક્ટ્રોડવાળી રચના, જેને ટ્રાયોડ કહેવાય. જેમાં પેલો કેથોડ તો ખરો જ, પછી પ્લેટ એટલે એનોડ પણ ખરું, અને એક વધારાનું ગ્રીડ, જાળીવાળો ઇલેક્ટ્રોન, વચ્ચે એવો જાળીવાળો ઇલેક્ટ્રોન ગોઠવવામાં આવે છે કે જેથી ઇલેક્ટ્રોન ત્યાં થઈને જતા હોય તો એ જાળીમાં વચ્ચે થઈને જાય, નીકળી જાય, અને જાળી ઉપર આવે એ પાછા જતા રહે બેટરી બાજુ, અને એ રીતે નિયંત્રિત કરી શકાય. તો એને ગ્રીડ. એમ 3 ઇલેક્ટ્રોન હતા. તો જો 2 ઇલેક્ટ્રોડવાળી રચના ડાયોડ, 3 ઇલેક્ટ્રોનવાળી રચના ટ્રાયોડ, એ તે 4 ઇલેક્ટ્રોડવાળી રચના. તો મોનો એટલે 1, ડાય એટલે 2, ટ્રાય એટલે 3, ટેટ્રા એટલે 4, બરાબર. તો એને ટેટ્રોડ કહેવાય. 4 ઇલેક્ટ્રોનવાળી રચનાને શું કહેવાય? ટેટ્રોડ. એ જ રીતે 5 ઇલેક્ટ્રોડવાળી રચના પેન્ટોડ. તો આવી બધી જુદી જુદી નિર્વાત નળીઓ બનાવવામાં આવી. આવી નળીઓની ખાસિયત, વિશેષતાઓ જોઈએ. નિર્વાત નળીઓની વિશેષતાઓ. તો નિર્વાત નળીઓમાં આવા કેથોડને ગરમ કરવામાં આવે, કોઈ બેટરી દ્વારા. તમે પહેલાં વિકિરણ અને દ્રવ્યના દ્વૈત સ્વભાવમાં ઇલેક્ટ્રોનના ઉત્સર્જનની વિવિધ રીતો ભણ્યા છો કે ભાઈ ઇલેક્ટ્રોડ ઉપર, ધાતુની પ્લેટ ઉપર જો બહારથી ઉષ્મા ઉર્જા આપાત કરવામાં આવી, ગરમ કરવામાં આવી, તો પણ એ ધાતુમાં રહેલા ઇલેક્ટ્રોન ઉષ્મા ઉર્જા મેળવીને કક્ષાઓમાંથી બહાર નીકળી જાય તો ઉત્સર્જિત થઈ જાય, જેને તમે ઉષ્માજનિત ઉત્સર્જન કહેતા હતા. કોઈ ક્ષેત્ર લાગુ પાડીને ઉત્સર્જન કરાવો તો એને ફિલ્ડ ઉત્સર્જન કહેતા હતા. અને પ્રકાશ, ફોટોન આપાત કરીને ઉત્સર્જન કરાવો તો એને ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન કહેતા હતા. ટૂંકમાં ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવાનું છે. આપણે અહીંયા બહારથી આવી બેટરી જોડીને ગરમ ફિલામેન્ટને પ્રવાહ આપીને ગરમ કરવાનું. તો નિર્વાત નળીમાં આવા કેથોડને ગરમ કરી તેમાંથી ઇલેક્ટ્રોન
ઉત્સર્જન કરવામાં આવે છે, એટલે કે ઇલેક્ટ્રોન મેળવવામાં આવે છે. અને આવા બે ઇલેક્ટ્રોડ વચ્ચે આવી બેટરી જોડી અને જુદા જુદા ઇલેક્ટ્રોડ વચ્ચે વોલ્ટેજ બદલીને, આપણી આ ઈચ્છા પ્રમાણેના વોલ્ટેજ બદલીને આ શૂન્યાવકાશમાંથી પસાર થતા ઇલેક્ટ્રોનના પ્રવાહને નિયંત્રિત કરવામાં આવતો હોય છે. મિત્રો, ઇલેક્ટ્રોડ વચ્ચેના અવકાશમાં શૂન્યાવકાશ હોવો જરૂરી છે. જો મિત્રો એ શૂન્યાવકાશ ના હોય અને પહેલાંથી જો આવી હવા ભરેલી હોય તો હવે જ્યારે તમે કેથોડને ગરમ કરીને ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરાવો તો એ ઇલેક્ટ્રોન અહીંયા વચ્ચે થઈને દોડીને જતા હોય તો રસ્તામાં હવાના કણો સાથે એમની અથડામણ થાય અને અથડામણ થવાથી ઇલેક્ટ્રોનની ગતિ ધીમી પડે, એની ગતિ ઉર્જામાં ઘટાડો થાય અને ઇલેક્ટ્રોન પોતાની બધી ગતિ ઉર્જા ગુમાવી બેસે. અને આવું ન થાય, ઇલેક્ટ્રોન અટકી ન જાય, સતત ગતિ કરતા રહે, એ માટે અહીંયા શૂન્યાવકાશ હોવો જરૂરી છે. તો આ ઇલેક્ટ્રોડ વચ્ચેના અવકાશમાં શૂન્યાવકાશ હોવો જરૂરી છે. નહીંતર શું થાય, આ ગતિ કરતા ઇલેક્ટ્રોન એમના માર્ગમાં આવતા હવાના અણુઓ સાથે અથડામણ અનુભવે અને અથડામણ દરમિયાન એ ઇલેક્ટ્રોન પોતાની ઉર્જા ગુમાવી દે. એટલે આપણો જે કામ કરાવવાનો હેતુ હોય ઇલેક્ટ્રોન પાસે એ સિદ્ધ ન થાય. એટલે શૂન્યાવકાશ હોવો જરૂરી છે. આવી રચનાઓમાં ઇલેક્ટ્રોન ફક્ત ને ફક્ત કેથોડથી એનોડ તરફ એક જ દિશામાં ગતિ કરી શકે છે અને માટે તો આવી રચનાઓને શું કહેવામાં આવશે? વાલ્વ કહે છે. બરાબર. બીજી વાત કે આવી રચનાઓ, આવી નિર્વાત શૂન્યાવકાશી નળીવાળો જે સાધનો હતો એ કદમાં બહુ મોટો હોય, મોટી જગ્યા રોકે, વધારે પાવર વાપરે એટલે લાઇટ વધારે ખાય અને ઊંચા વોલ્ટેજ ઉપર એ કાર્ય કરે, લગભગ 101 વોલ્ટ ઉપર એ કાર્ય કરે. અને એટલે તો આવી રચનાઓ ગોઠવીને બનાવેલા સાધનોની સાઇઝ બહુ મોટી હોય. તમે જુઓ કે પહેલાંના જમાનાના રેડિયા, તમે કદાચ તમારા દાદાના દાદા વખતના રેડિયા જોયા હોય તો એ મોટી સાઇઝના હતા. પહેલાંની ટીવીઓ જુઓ, પહેલાંની ટીવીઓમાં પાછળ આવી વેક્યુમ ટ્યુબ આવતી અને એમાંથી ઇલેક્ટ્રોન ઉત્પન્ન થઈ અને આપણા ટીવીના સ્ક્રીન ઉપર અથડાઈ અને ચિત્ર ઉપસાવતા હતા. અને એટલે તો એ ટ્યુબો મોટી જગ્યા રોકે અને એટલે તો ટીવીઓની સાઇઝ બહુ મોટી હતી. પણ તમે જો આજે એવું નથી મિત્રો. આજની ટીવીઓ, આજના રેડિયો ખૂબ નાની સાઇઝના થઈ ગયા, કારણ કે આ નિર્વાત નળીઓનો ઉપયોગ હવે ઘટી ગયો. હવે તો આ ઘન અવસ્થા ઇલેક્ટ્રોનિક્સ રચનાઓનો ઉપયોગ થાય છે મિત્રો. બરાબર. તો આવી નળીઓને ગેરફાયદામાં આપણે બોલવું હોય તો આવી નળીઓવાળા સાધનો કદમાં મોટા હતા એટલે જગ્યા વધારે રોકે, એટલે એમનાથી બનતો સાધનો પણ મોટો બની જાય. માટે એમને હેરાફેરી કરાવવામાં, ત્યાંથી ફીર હેરાફેરી કરાવવામાં તકલીફ પડે મિત્રો. વધારે પાવર વાપરે અને ઊંચા વોલ્ટેજો ઉપર કાર્ય કરે છે. આવા સાધનોનું આયુષ્ય ટૂંકું હતું. થોડા જ સમયમાં તો એ ફેલ થઈ જતા હતા, બગડી જતા હતા. બરાબર. એમની વિશ્વસનીયતા પણ ઓછી હતી. માટે આવી વેક્યુમ ટ્યુબવાળા સાધનો હવે વ્યવહારમાં ખાસ વપરાતા નથી, પણ પહેલાં વપરાતા. જ્યાં સુધી નવી શોધખોળો નહોતી થઈ ત્યાં સુધી આમનો ઉપયોગ થતો હતો. પણ હવે તમે જુઓ કે મોબાઈલની અંદર ઇલેક્ટ્રોનિક્સ, ઘન અવસ્થા ઇલેક્ટ્રોનિક્સમાંથી બનેલી રચનાઓ વપરાય છે અને મોબાઈલની બેટરી 6 વોલ્ટ 4 વોલ્ટ ઉપર કાર્ય કરતી હોય એટલે આવા મોટા વોલ્ટેજની પણ જરૂર પડતી નથી. પણ આ ઇલેક્ટ્રોનિક્સની શરૂઆતની મેં વાતો કરી અને હવે આપણે આમની વિગતે વાતો કરવાની છે. તો તમે બધા સ્ક્રીનશોટ લઈ અને આટલું લખી દેશો, કારણ કે આમાંથી કોઈ OMR કે એવું કંઈ પૂછાય તો આપણે લખી શકીએ. એટલા માટે આ તમે નોટની અંદર મિત્રો લખી દેશો. જો મિત્રો આપણે શૂન્યાવકાશી નળીઓની વાતો કરી, હવે થોડી આગળ વાત કરીએ. ઘન અવસ્થા ઇલેક્ટ્રોનિક્સ વિશે સમજાવવાની વાત છે અને એની વિશેષતા. શૂન્યાવકાશી નળીઓની વાતો કરી, એની નેગેટિવ બાબતો પણ આપણે જોઈ. 1930માં એવું જાણવા મળ્યું કે કેટલાક ઘન અવસ્થા અર્ધવાહકો, સિલિકોન, જર્મેનિયમ, એ સિવાય આપણે હમણાં આગળ જોઈશું અકાર્બનિક, કાર્બનિક અર્ધવાહકો, અને એ અર્ધવાહકોના જોડાણો એમને
એ ટુકડાઓને જોડીને જંક્શનો બનાવી એમના વડે પણ તેમાં વિદ્યુતભાર વાહકોની સંખ્યામાં બદલાવ કરી શકાય, તેમની દિશા નિયંત્રિત કરી શકાય અને આવું બધું થઈ શકતું હતું. સામાન્ય રીતે આવા અર્ધવાહકો ઉપર તમે નોર્મલ સામાન્ય પ્રકાશ આપાત કરો, ઉષ્મા ઉર્જા સહેજ ગરમી આપો કે કોઈ નાના વોલ્ટેજવાળી બેટરી જોડો તો પણ આવા અર્ધવાહકોમાં ગતિમાન વિદ્યુતભાર વાહકોની સંખ્યા બદલી શકાતી હતી. જ્યારે પહેલાંમાં તમારે વધારે વોલ્ટેજ આપવા પડે, ધાતુને ગરમ કરવામાં વધારે ગરમી આપવી પડે, પણ અહીંયા એટલી બધી નહીં, સામાન્ય ઉષ્મા કે પ્રકાશથી પણ કામ થઈ જાય છે અને તમે આ વિદ્યુતભાર વાહકોની સંખ્યામાં વધારો ઘટાડો કરી શકો છો. આવી અર્ધવાહક રચનાઓમાં તમે ઈચ્છો એ પ્રમાણે વિદ્યુતભાર વાહકોનો પુરવઠો, એમનો પ્રવાહ, આ બધું પાછું ઘન પદાર્થની અંદર જ હોય છે. તમારા પદાર્થની અંદર જ એ બધું વહેતું હોય છે. જ્યારે પેલી વેક્યુમ ટ્યુબોમાં શું હતું કે ભાઈ ધાતુમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતા હતા અને એ શૂન્યાવકાશમાં ગતિ કરતા હતા. નિર્વાત નળીઓમાં ગરમ કરેલા કેથોડમાંથી ઇલેક્ટ્રોન આપણને મળતા હતા, ઉત્સર્જિત થતા હતા અને પેલા શૂન્યાવકાશમાં એમની ગતિ થતી હતી. જ્યારે અહીંયા એવું નથી. અહીંયા તો આપણી અર્ધવાહક રચનાઓમાંથી જ આપણને પ્રાપ્ત થાય ઇલેક્ટ્રોન. બહારની કક્ષાના ઇલેક્ટ્રોનને સામાન્ય ઉર્જા મળે તો પણ એ પરમાણુના બંધનમાંથી મુક્ત થઈને મુક્ત ઇલેક્ટ્રોનની જેમ વર્તી અને વહન કરવા લાગી. આવી રચનાઓમાં પેલાની જેમ બહુ વધારે પડતી બાહ્ય ઉષ્માની કે કોઈ શૂન્યાવકાશની જરૂર પડતી નથી. એ પદાર્થની અંદર જ ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય છે. વિદ્યુતભાર વાહકો ઉત્પન્ન કરવા માટે કેથોડને ગરમ કરવાની પણ જરૂર પડતી નથી. તમે જેવી સ્વિચ ચાલુ કરી કે તરત જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ચાલુ થઈ જાય. એટલે પહેલાં કરતો ઘણો ફાયદો છે. વળી આવા અર્ધવાહકોથી બનેલી રચનાઓ કદમાં નાની હોય છે, પાવર ઓછો વાપરતી હોય છે અને ઓછા વોલ્ટેજ ઉપર કાર્ય કરે છે. તો પછી જો આ બધું ઓછા વોલ્ટેજ ઉપર કામ કરતી હોય અને નાની હોય તો શું કરવા પેલી મોટી રચનાઓ વાપરવી જોઈએ. અને એટલે હવે આવી રચનાઓ વપરાવા લાગી. અને એટલે તો તમે જુઓ કે પહેલાંના રેડિયા બહુ મોટા હતા પણ હવે તો ગજવામાં આવી જાય એવા મોબાઈલમાં રેડિયા આવી ગયા. તમે જુઓ એવું કહેવાય છે કે પહેલું જ્યારે કોમ્પ્યુટર શોધાયું એ વખતે મોટા ઓરડા જેવું કોમ્પ્યુટર હતું, પણ આજે તમે જુઓ કોમ્પ્યુટર ખૂબ નાનો થઈ ગયો. લેપટોપ ને પામટોપ એકદમ હાથમાં લઈને સહેલાઈથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકાય એવો નાની સાઇઝનો કોમ્પ્યુટર બની ગયો. તો મિત્રો આ બધાના પાયામાં આ ઇલેક્ટ્રોનિક્સની શોધખોળો ઘન અવસ્થા ઇલેક્ટ્રોનિક્સ જવાબદાર છે. બરાબર. તો કદમાં નાના હોય, પાવર ઓછો વાપરે, ઓછા વોલ્ટેજ ઉપર કાર્ય કરે છે, વળી એ લોબો આયુષ ધરાવે છે અને વધારે વિશ્વસનીયતાથી કામ કરે છે. અને એટલે તો આજકાલ આધુનિક યુગમાં ઇલેક્ટ્રોનિક્સમાં આવા અર્ધવાહકોનો જ બહોળો ઉપયોગ થતો હોય છે. જો મિત્રો પહેલાંની વાત કરીએ આપણે તો પહેલાંના સમયમાં ટેલિવિઝનોમાં અને કમ્પ્યુટરનું જે મોનિટર હોય એમાં પડદા ઉપર ચિત્ર ઉપસાવવા માટેના ઉપર ઇલેક્ટ્રોનની જરૂર પડે તો એ માટે કેથોડ રે ટ્યુબ, જો જેને ઇંગ્લિશમાં ટૂંકમાં CRT, સી એટલે કેથોડ, રે એટલે કિરણ અને ટ્યુબ એટલે નળી. કેથોડ કિરણો ઉત્પન્ન કરતી નળી અને કેથોડ કિરણો એટલે બીજું કશું જ નહીં પણ ઇલેક્ટ્રોનોનો પ્રવાહ છે. તો એવી નળીઓ, નિર્વાત નળીઓના સિદ્ધાંત ઉપર એ ટીવીઓ કામ કરતી હતી. પરંતુ તમે જો આજે એની જગ્યાએ ઘન અવસ્થા ઇલેક્ટ્રોનિક્સ ઉપર આધારિત લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે, પ્રવાહીકૃત સ્ફટિકમાંથી બનાવેલો પડદો જેને ટૂંકમાં LCD કહેવાય અને એના મોનિટરો આવવા લાગ્યા છે. LED ને LCD ને આવા બધા સ્ક્રીનવાળા ટીવીઓ હવે આવવા લાગી છે. આ પાઠમાં આપણે અર્ધવાહકોની મદદથી બે ઇલેક્ટ્રોડ ધરાવતી રચના એટલે બે અર્ધવાહકોને જોડીને જંક્શન બનાવી અને એક રચના તૈયાર કરીશું જેને જંક્શન ડાયોડના નામે ઓળખવામાં આવે છે. 3 ઇલેક્ટ્રોડવાળી રચના જેને ટ્રાન્ઝિસ્ટર કહેવામાં આવે છે. અને આગળ ઇન્ટિગ્રેટેડ સર્કિટ IC જે ભવિષ્યમાં આપણે ભણીશું. તો એ બધી બાબતોનો આ પાઠમાં આપણે અભ્યાસ કરીશું. આપણા 12મા ધોરણમાં ડાયોડ
ની વાતો જ સંકળાયેલી છે મિત્રો, બરાબર. સેમિકન્ડક્ટર રચનાઓની પૂરેપૂરી સમજૂતી મળી એના કરતાં પહેલાંના સમયની વાત કરું તો એના પહેલો ઘણા સમય પહેલોની વાત છે. કુદરતમાં મળી આવતા ગેલીના સ્ફટિકો એટલે લેડ સલ્ફાઇડ ને એ બધા ગેલિયમ પીબી આવતું હોય અંદર, એની સાથે ધાતુનો પોઈન્ટ કોન્ટેક્ટ, કોઈ ધાતુને એની સાથે જોડી અને એનો ઉપયોગ કરીને રેડિયો તરંગોને ઝીલવા માટેના, પરખવા માટેના સાધનો બનાવવામાં આવતા હતા. પણ હવે એ બધું જૂનું થઈ ગયું, હવે બધું ગયું અને હવે તો આ અર્ધવાહક રચનાઓમાંથી બનાવેલી રચનાઓ, બરાબર, એનો જ ઉપયોગ વિશેષ થાય છે મિત્રો. તો આ પણ તમે સ્ક્રીનશોટ લઈ અને લખી દેશો મિત્રો. જેની પાસે કુમાર મોડર્ન કે જમના આ BS શાહ પ્રકાશ અને એવું કોઈ હોય તો નહીં લખો તો પણ ચાલશે, એમાંથી તૈયાર કરશો તો પણ ચાલશે, અને ન હોય એ વિદ્યાર્થીઓ આ લખી દેશો. જો મિત્રો આ એક ખાલી સામાન્ય સમજ છે, બહુ અગત્યની વાત નથી. ધાતુઓ યાની કે સુવાહકો, ધાતુઓ જેને સુવાહકો કહેવાય, તદુપરાંત અવાહકો અને અર્ધવાહકો, આ ત્રણોનું વર્ગીકરણ સમજવાનું છે જુદું. પહેલાં આપણે ધાતુઓની વાત કરીએ, જેને સામાન્ય રીતે સુવાહકો કહેવાય. અહીં મેં અવાહકો લખ્યા છે, અહીં અર્ધવાહકો. આપણે અવરોધકતા અને વાહકતાના સંદર્ભમાં આ ત્રણોનું વર્ગીકરણ સમજવાનો પ્રયત્ન કરીએ. જે દ્રવ્યોની, જે પદાર્થની વિદ્યુત અવરોધકતા, વિદ્યુતને રોકવાનો ગુણ, પોતાનામાંથી પસાર થવા દેવાનો ગુણ જે છે એ પસાર ઓછું થવા દે, રોકે વધારે, અવરોધવાનું કામ વધારે કરે, તો જેમની અવરોધકતા ઘણી વધુ હોય એ બધા શું કહેવાય? અવાહકો. અને જેમની અવરોધકતા ખૂબ ઓછી હોય, એટલે રોકવાનો ગુણ ખૂબ ઓછો, જવા દેવાનો ગુણ, તો એ બધા સુવાહકો કહેવાય, ધાતુઓ કહેવાય. જ્યારે જેમની અવરોધકતા આ બેની વચ્ચેની હોય એ અર્ધવાહકો કહેવાય. તો જો ફરી મિત્રો, જે પદાર્થોની અવરોધકતાઓ ખૂબ જ ઓછી હોય એ બધી ધાતુઓ કહેવાય. સામાન્ય રીતે આંકડો આપ્યો છે અવરોધકતાનું લગભગ મૂલ્ય, આશરે મૂલ્ય 10⁻² થી 10⁻8 ઓહ્મ × મીટર જેટલું હોય છે. જ્યારે સામે પક્ષે અહીં જુઓ કે જેમની અવરોધકતા ઘણી વધુ હોય, રોકવાનો ગુણ ઘણો વધુ, પોતાનામાંથી વિદ્યુતને જવા જ ના દે, તો એ બધા અવાહકો કહેવાય. શું કહેવાય? અવાહકો. અહીં તમે જો એમની અવરોધકતા 10⁻11 એકડા ઉપર 11 મીંડો થી 10⁻19 ઓહ્મ × મીટર જેટલી હોય છે, એટલે ખૂબ વધુ હોય છે. જ્યારે આ બેની વચ્ચેનો કે એમની અવરોધકતા ધાતુઓ અને અવાહકોની વચ્ચેની હોય. દાખલા તરીકે તમે જો અવરોધકતાનો મૂલ્યો 10⁻5 થી 10⁶ ઓહ્મ × મીટર જેટલો છે, તો એ અર્ધવાહકો કહેવાય. નહીં સુવાહકો, નહીં અવાહકો, પણ વચ્ચેના અર્ધવાહકો કહીશું આપણે. જો વાહકતાના સંદર્ભમાં વાત કરીએ તો જેનો અવરોધવાનો ગુણ ઓછો, એનો જવા દેવાનો ગુણ વધુ કહેવાય, તો વાહકતા વધુ હોય. તો જે પદાર્થોની વાહકતા ઘણી વધુ એ બધા ધાતુઓ સુવાહકો કહેવાય. પણ જેની વાહકતા ઘણી ઓછી, વહન જ ના થવા દે, તો વાહકતા ઓછી, તો એ અવાહકો કહેવાય. ઓકડા આપ્યા છે ધાતુઓ માટે વાહકતાના મૂલ્યો આશરે 10⁻² થી 10⁸ સાયમન મીટર ઇન્વર્સ હોય છે. જ્યારે અવાહકો માટે વાહકતા ઘણી ઓછી, 10⁻11 થી 10⁻⁻, અમારે જો આંકડો કંઈક કયો છે, 10⁻⁻19, સોરી, 10⁻⁻19 સાયમન મીટર ઇન્વર્સ જેટલી હોય છે, એટલે એમની વાહકતા ઘણી ઓછી છે. જ્યારે આ જુઓ, આ બેની વચ્ચેની છે, 10⁵ થી 10⁻⁶ સાયમન મીટર ઇન્વર્સ. એટલે જો ફરી એકવાર, જે પદાર્થોની વિદ્યુત અવરોધકતા ખૂબ ઓછી એ સુવાહકો, ધાતુઓ, અવરોધકતા ઓછી તો વાહકતા ઘણી વધુ. જ્યારે જે પદાર્થોની અવરોધકતા વધુ તો વાહકતા ઓછી, એ અવાહકો કહેવાય. જ્યારે આ બેની વચ્ચેના
ગુણધર્મો ધરાવતા તત્વો છે અર્ધવાહકો. અહીં રોનો અને સિગ્માનો જે મૂલ્યો ફક્ત પરિમાણ ઘાતાંકવાળો પદો જ લખેલો છે એ લગભગ મૂલ્યો દર્શાવે છે. એટલે એક્ઝેક્ટ આ જો આંકડા હોય એવું આપણે ગોખી મારવાનું નથી. બરાબર. આ સીમા એટલે હદ આ અવધિની બહાર ઓછા વધતા પ્રમાણમાં હોઈ શકે એમ. એટલે આ જ આંકડો ફિક્સ છે એવું આપણે સમજી લેવાનું નથી. કદાચ થોડું પ્લસ ઓર માઇનસ આ રીડિંગોમાં હોઈ શકે. આ સાપેક્ષ મૂલ્યો, આ કમ્પેરિઝન દર્શાવતો મૂલ્યો, બરાબર, આ સાપેક્ષ મૂલ્યો એમને એકબીજાથી જુદા પાડતા માપદંડો નથી. એક્ઝેક્ટ એમ કે આ જ આંકડા લઈને આ હોય તો આવું ગણું, ના હોય તો એવું નહીં. આ તો ખાલી તમને સમજવા માટે ના આશરે પડતો મૂલ્યો છે. આવા દ્રવ્યો વચ્ચે કેટલાક તફાવતો પણ હોય છે. આપણે ત્રીજા ચેપ્ટરમાં ધાતુઓની જ વાતો ઘણી બધી કરી લીધી છે. હવે આ ચેપ્ટરની અંદર આપણે આમની વાતો કરવાની છે, અર્ધવાહકો. અને આ અર્ધવાહકોમાંથી બનાવેલી રચનાઓની વાતો કરીશું. શરૂઆતમાં પાયાના અર્ધવાહકો, જેને મૂળભૂત અર્ધવાહકો કહેવાય, તો એટલાથી આપણે શરૂઆત કરીશું. એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ નથી મિત્રો, પણ તો પણ તમે જાણી લેજો. પરીક્ષામાં પેપર અઘરું આવે તો આવું બધું પૂછાય ન ધારેલું. જો મિત્રો, હવે આપણે વિવિધ પ્રકારના અર્ધવાહકોની વાતો કરીએ. આપણે પ્રાથમિક અર્ધવાહકો અને મિશ્ર અર્ધવાહકો. મિશ્ર એટલે ભેગા કરીને બનાવેલા અર્ધવાહકો મેઇન બે ભાગમાં વહેંચેલા છે. એક પ્રાથમિક અર્ધવાહકો, જેને તાત્વિક એક જ તત્વના બનેલા અર્ધવાહકો. દાખલા તરીકે સિલિકોન, એટલે માત્ર સિલિકોન જ, બીજું કોઈ મિક્સ ના કરેલું હોય તો એ સિલિકોન અર્ધવાહક. જર્મેનિયમ અર્ધવાહક, જેમને પ્રાથમિક પાયાના મૂળભૂત અર્ધવાહકો તરીકે ઓળખવામાં આવે છે. અને બીજા મિશ્ર એટલે સંયોજન કરીને બનાવેલા અર્ધવાહકો. અને એમાં પાછા વિવિધ પ્રકારો, એક અકાર્બનિક, એક કાર્બનિક અને એક કાર્બનિક પોલિમરો. 3 ટાઈપના છે. અકાર્બનિક એટલે ઇનઓર્ગેનિક. અકાર્બન, જો કાર્બન ના હોય, અંદર કાર્બન ના આવવું જોઈએ, તો એવા અકાર્બનિક અર્ધવાહકો જેવા કે કેડમિયમ સલ્ફાઇડ, ગેલિયમ આર્સેનાઇડ. જો આને શું કહેવાય? ગેલિયમ આર્સેનાઇડ, કેડમિયમ સેલેનાઇડ, ઇન્ડિયમ ફોસ્ફાઇડ, આઈએનપી એટલે ઇન્ડિયમ ફોસ્ફાઇડ, કેડમિયમ સલ્ફાઇડ. આ બધા અકાર્બનિક અર્ધવાહકો કહેવાય છે, જેમાં અંદર કાર્બન આવતો નથી. જ્યારે બીજા કાર્બનિક યાની કે ઓર્ગેનિક અર્ધવાહકો જેવા કે એન્થ્રાસિન અને અશુદ્ધિ ઉમેરેલો થેલોસાયનાઇન્સ, જે કાર્બનિક પ્રકારના અર્ધવાહકો છે મિત્રો. ત્યાર પછી કાર્બનિક પોલિમરો શોધાયા. પોલિમર એટલે શૃંખલા, જેમનો વિવિધ નામ પોલીપાયરોલ, શું નામ? પોલીપાયરોલ, પોલીએનિલિન અને પોલીથિયોફેન. આ બધા કાર્બનિક પોલિમરો છે. શરૂઆતમાં આપણે વાત કરીએ તો શરૂઆતમાં મળતા મોટાભાગના સેમિકન્ડક્ટર સાધનો પ્રાથમિક અર્ધવાહકો જેવા કે આ સિલિકોન, જર્મેનિયમ અથવા આ મિશ્ર અર્ધવાહકો, મિશ્ર ઓર્ગેનિક અર્ધવાહકોના બનેલા હતા. એટલે શરૂઆતમાં જે ઇલેક્ટ્રોનિક સાધનો શોધાય એમાં મોટાભાગે સિલિકોન, જર્મેનિયમ જેવા પ્રાથમિક અર્ધવાહકોનો ઉપયોગ થતો હતો, અથવા મિશ્ર ઓર્ગેનિક સેમિકન્ડક્ટરનો ઉપયોગ થતો હતો. ટૂંકમાં આમનો જ ઉપયોગ થતો હતો. પરંતુ 1990 પછીના જે સંશોધનો થયા એ સંશોધનોમાં ઓર્ગેનિક સેમિકન્ડક્ટરો અને સેમિકન્ડક્ટિંગ પોલિમર એટલે શૃંખલા, એમનો ઉપયોગ કરીને અમુક સેમિકન્ડક્ટર સાધનો શોધાયા, એમનો વિકાસ થયો. અને જેના કારણે ભવિષ્યમાં આવનારી પોલિમર ઇલેક્ટ્રોનિક્સ અને આણ્વીય ઇલેક્ટ્રોનિક્સ યાની કે મોલેક્યુલર ઇલેક્ટ્રોનિક્સ વિદ્યાશાખાના ઉદ્ભવ તરફ એમણે ઇશારો કર્યો. એટલે ભવિષ્યમાં આ મોલેક્યુલર અને પોલિમર ઇલેક્ટ્રોનિક્સથી આપણે હજુ પણ નાનો અતિ સૂક્ષ્મ સાધનો વિકસાવી શકીશું. અને આ રીતે સંશોધનો આગળ વધતો જ રહ્યો છે મિત્રો. વિજ્ઞાન કદાપી અટકતું નથી, અવિરતપણે શોધખોળો ચાલુ જ છે. અને નવી શોધખોળો થાય
જેના બહુ સારા ઉપયોગો હોય તો જૂની શોધખોળોનો ઉપયોગ ઓછો થતો જાય અને નવી શોધખોળોને આપણે સ્વીકારીને આપણે વિજ્ઞાનને આગળ વધતું રાખીએ છીએ મિત્રો. તો મેં આજના લેક્ચરમાં આ પાયાની બધી વાતો કરી. આપણે આ પાઠની અંદર મૂળભૂત રીતે આમની વાતો વિશેષ કરવાની છે. સિલિકોન, જર્મેનિયમ જેવા પ્રાથમિક અર્ધવાહકો, તદુપરાંત આ અકાર્બનિક અર્ધવાહકોની વાતો કરીશું. આ પોલિમર અર્ધવાહકો કે આમની વાતો જે ભવિષ્યમાં આપણે કરીશું. હાલ 12મા ધોરણના સિલેબસમાં માત્ર આ શરૂઆતના 2 ટાઈપના અર્ધવાહકોની વાતો સંકળાયેલી છે. તો હવે આપણે નવા લેક્ચરમાં આ સિલિકોન, જર્મેનિયમથી આપણે આગળ વધીશું મિત્રો. તો આજનું આ લેક્ચર હું અહીં પૂરું કરું છું. તમે આ બધું લખી દેજો મિત્રો સ્ક્રીનશોટ લઈને.